તો આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 136 મીટરને પાર થઈ છે। સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના એક સાથે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે પણ નર્મદા નદીમાં 4 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 44 સેન્ટીમીટરનો વધારો। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ રાજ્યનું જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ કે જેની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 136 મીટરને પાર થઈ છે। સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાં એક સાથે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે નર્મદા નદીમાં 4 લાખ ક્યુસેક પાણી વધુ છોડવામાં આવી રહ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 44 સેન્ટીમીટરનો વધારો। ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે।